ઊંઝા એપીએમસી ચૂંટણી મામલે સમાચાર મળી રહ્યા છે, જેમાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે। ઊંઝા એપીએમસી ચૂંટણીના પગલે ભાજપમાં ભડકો જોવા મળ્યો। આપને જણાવી દઈએ, ગઈકાલે મેન્ડેટના આપવાના કારણે રાજીનામું આપવામાં આવ્યું છે। આજે ભાજપે મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડનારને સસ્પેન્ડ કર્યા છે। દીપક જયંતીલાલ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઊંઝા શહેર ભાજપના મહામંત્રી દીપક પટેલ સસ્પેન્ડ થયા છે। પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઈ ઉમેદવારી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ભાજપમાંથી સસ્પેન્ડ કરતા ઊંઝા એપીએમસી ચૂંટણીમાં ગરમાવો આવ્યો છે। આજે ભાજપે મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડનારને સસ્પેન્ડ કર્યા છે। દીપક જયંતીલાલ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ત્યારે ઊંઝા શહેર ભાજપના મહામંત્રી દીપક પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઈ ઉમેદવારી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં એપીએમસી ચૂંટણીમાં આ કારણે ગરમાવો આવી ગયો છે। દીપક જયંતીલાલ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ત્યારે ઊંઝા શહેર ભાજપના મહામંત્રી દીપક પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। દીપક જયંતીલાલ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ, ભાજપમાં ભડકો જોવા મળ્યો છે અને ચૂંટણીમાં હવે ગરમાવો જોવા મળશે। ઊંઝા શહેર ભાજપના મહામંત્રી દીપક પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્યારે પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઈ ઉમેદવારી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ, ભાજપમાંથી સસ્પેન્ડ કરતા ઊંઝા એપીએમસી ચૂંટણીમાં હવે ગરમાવો આવશે। આજે ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડનારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ, દીપક જયંતીલાલ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્યારે ઊંઝા શહેર ભાજપના મહામંત્રી દીપક પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે।